એમણે ખાસ તો એમના પિયરિયામાં આ વાત જણાવવી જોઈએ. મેં છે ને નક્કી કરી લીધું છે કે હું વકીલ બનીશ ત્યારની વાત ત્યારે, પણ અત્યારે મારી સામે અત્યાચાર થાય છે તો હું જોતી રહું? અરે અરે પણ શાંત થા. ના, આજે તો હું જઈને એમને કહી જ દઈશ. અરે ધીરજ રાખ, હજી તું વકીલ બની નથી, બનવાની છું. આ વકીલ બની નથી ત્યાં બધું આનું ઉડતું માથે લેશો. વકીલ બન્યા પછી તો શું થશે? જો આમાં આપણે કાંઈ કરી શકીએ નહીં. હકીકતમાં આમાં ત્યારે જ પરિણામ આવે જ્યારે છોકરી કંઈક કરવા તૈયાર હોય. એ તૈયાર છે? હું એમને કહીશ, એમને મનાવીશ, એમને માનવું જ પડશે. એમનો કઈ વાંક નથી તો આ બધું સહન કરવાની શું જરૂર છે? અરે આ બધા ઘરેલું મામલા કહેવાય. કોર્ટ કચેરી સુધી ના પહોંચે ને તો જ સારું. અરે હું તો પહોંચાડીને જ રહીશ. આ બંનેને તો છે ને જેલ થવી જોઈએ. કોઈની દીકરીને આવી રીતે હેરાન કરે છે તો શું એ લોકો સારા લાગે છે? તું બીજાને માટે ચિંતા કરે છે એ મને ગમ્યું, પણ આપણે હજી આમાં કાંઈ ન કરી શકીએ. આપણે હજી સ્ટડી કરીએ છીએ. આપણે એને સલાહ આપીએ અને સલાહમાં જો પતી જતું હોય તો પછી શું કામ લાંબા ટૂંકી કરવી જોઈએ? શું કામ નહીં? હું તો કહેવાની જ છું. બસ હવે ચૂપ થાને. આપણે ઘણા દિવસે મળ્યા છીએ તો આ બધું પારકું પળોજણ મૂકને. કંઈક આપણી વાત કરીએ. હા કરીએ ને, કેમ ના કરીએ? આટલા દિવસ ક્યાં હતો? કેમ મળવા નહોતો આવતો? અરે આવવાનો જ હતો, પણ પપ્પાનો બિઝનેસ છે કે નહીં સંભાળવો પડે ને. અને તું કે તો ઘરે તે વાત કરી કે નહીં આપણા વિશે? હા, કરી જ દીધી હોય ને. હું તો કહું છું કે હાલ અત્યારે જ લગ્ન કરી લઈએ. હા, લગ્ન કરવાની બહુ જલ્દી છે. તારા ઘરેથી હા આવી ગઈ લાગે છે. પાકું ને? હા, એવું જ કંઈક. અરે ઓ મારી જાનું, ચલ આ ખુશીના મોકા ઉપર હું તને તારું ફેવરિટ આઈસ્ક્રીમ ખવડાવું. હા, ચલ ચલ. હા, ભોલીને હું કઈ થાકી ગઈ. હજી એના બાપના ઘરેથી 1 રૂપિયો નથી લાવી. હવે હું કરું ને એ જ કઈ ખબર નથી પડતી. નકટી છે હાવ. અરે એને કાંઈ માર્યું છે? મેં ઢોર મારી છે એને મેં. આટલું માર્યું હોય ને તો બીજી હોય ને તો એના બાપના ઘરેથી પૈસા લઈ આવે જ તે. આ તો હલતી નથી. એનો બાપ કેવો છે, કંજૂસ ભિખારી કહેવાય એને, ભિખારી. ભોલી ભાભી, ભોલી ભાભી, લે શું કામ પડ્યું ભોલીનું? ભોલી ભાભી ક્યાં છે? તારે શું કામ છે? હું એમ પૂછું છું કે ભાભી ક્યાં છે? હું એમ પૂછું છું તારે શું કામ છે? અંકલ જરા અવાજ છે ને નીચે રાખો, મને સંભળાય છે. મારી ઉંમર નથી થઈ ગઈ, તમારી ઉંમર થઈ ગઈ છે, સમજ્યા? આ મારું ઘર છે, મારે ઊંચો અવાજ રાખવો કે નીચો રાખવો એ મને ખબર પડે છે, સમજી? આ છે ને તું ભાડે રહેશ નહીં, બરોબર છે. અમારી વહુને મળવાની બહુ કોશિશ ન કરતી, સમજી? શું કામ કોશિશ ન કરું? મારે કોને મળવું કોને નહીં એ તમે બંને ડિસાઈડ કરશો. આ તમારું ઘર છે ને અહીંયા રહેવા માટેના હું પૈસા આપું છું, મફતમાં નથી રહેતી, સમજ્યા? સમજાવાને સમજાવ. બસ હા, હવે બસ. હવે છે ને તારી હદ વધતી જાય છે. તું અહીંયા પીજીમાં રહેશો, સમજી? ને તારી મર્યાદા જાણીને તું રે, બરાબર? હવે હદથી બહાર ન જાતું. અમારા ઘરમાં શું ચાલે છે શું નહીં, ભોલી ક્યાં છે એ બધી પંચાયત કરવાની તારે જરૂર નથી. મારી ભોલી સાથે તારે શું વાત કરવી છે શું નહીં, જે કેવું હોય ને મને કે. હજી સુધી છે ને મેં હદ વટાવી જ નથી. મને લાગે છે હવે વટાવવી પડશે. મારે જેની સાથે બોલવું હોય ને એની સાથે હું બોલીશ. તમે કોણ છો મને રોકવા વાળા? તમારા મકાન માલિક. મને અહીંયા શું તમે મફતમાં રાખો છો? અમને એટલો હક છે જ કે તું અમારા ઘરમાં શું કામ માથાકૂટ કરે છે અને તારે ભોલીનું શું કામ છે? છે કામ. થોડીક એને શિખામણ આપી છે કે કોઈ આપણને હેરાન કરતું હોય ને તો એને મોઢે જવાબ આપતા શીખી જવાય. એ છોકરી, તારે છે ને અમારા ઘરમાં મગજમારી કરવાની નહીં. અમે તને કીધું છે કાંઈ કે તું ત્યારે ત્યારે અમારા ઘરમાં આવી શકે છે? એવા રિલેશન તો આપણે બન્યા નથી. તને જે રૂમ આપી છે ને એ રૂમની બહાર સીડીથી બહાર, ગેટની બહાર. બાકી અમારા ઘરમાં અંદર પ્રવેશ કરવાનો નહીં. અંકલ તમારે કઈ કહેવું છે? એ છોકરી, મારા ઘરમાં મારે શું કરવું ને શું ન કરવું ને એ મારે જોવાનું છે, તારે નહીં, સમજી?
શું કામ ન બોલું? તમે મારી સામે ભોલી ભાભીને આટલું ટોર્ચર કરો છો તો મારે કાંઈ નહીં બોલવાનું એમ? પોલીસમાં એક ફોન કરીશ ને તો બંને જણા જેલ ભેગા થઈ જશો. બસ બસ, પોલીસની ધમકી અમને નહીં આપવાની. અમને ખબર છે અમારા ઘરની મર્યાદા શું છે, અમારા વહુને કેમ રાખવી કેમ નહીં. વચ્ચે બોલવાવાળી તું કોણ? હું કોણ એમ? હું વકીલ. અત્યારે નથી પણ ભવિષ્યમાં બનીશ અને તમારા બંને ઉપર કેસ કરીશ. એ છોકરી, હજી તું વકીલ તો બની નથી ને. વકીલ બની જો પછી ખબર પડે. બાકી હું કોણ છું ને એ તને ખબર નથી હજી, સમજી? ખબર છે, બહુ સારી રીતે ખબર છે. તમારે પોતાની વહુને હેરાન કરવા વાળા વ્યક્તિ છો તમે. એ છોકરી, તારાથી થાય ને એ તું કરી લે જા. અને અમારી વહુને અમે હેરાન કરીએ છીએ એ તને કેમ ખબર પડી? હું અહીંયા જ રહું છું, ક્યાંય આખી નથી રહેતી. અને તમારે જોવું છે હું શું કરી શકું? તમારી વહુને મળવા જાઉં છું. કેટલી બેશરમ છે! આને તો પહેલેથી અહીંયા રાખવી જ નહોતી. તે એને અહીંયા રાખી. બસ ઓળ્યો ખોળ્યો આવ્યો મારી ઉપર. દર મહિનાનું ભાડું તો તમારા ખીચામાં જાય છે, એ આવી નીકળી એટલે મારા ઉપર બ્લેમ કરો છો. આ છોકરી ભલે ને મળે બોલીને. શું કરવાની છે? વકીલ બનવાની છે, હજી બની તો નથી ગઈ ને. ભલે ને જે થાય એ કરી લે, હું કઈ નથી બીતો એનાથી. અને હા, આ ભોલીનું તો કંઈક કરવું જ પડશે. થોડીક વાર પછી. એ ક્યાં ગઈ તી તું? બા તમે જ મને કીધું તું શાકભાજી લેવા જવાનું. શાકભાજી લેવા ગઈ તી. સાચું કે કોને મળવા ગઈ તી? કોને મળવા ગઈ તી શું? તમે જ મને કીધું તું ઘરમાં શાકભાજી નથી તો લઈ આવ. સારું, હવે તારા બાપને ત્યાંથી સમાચાર આવશે તું ક્યાં ક્યાં ભટકે છો. ભાગી ગઈ તી એટલે આ શું બોલો છો તમે? હવે જો તું તારે શું વલે થાય છે. બાપુજી, બાને સમજાવો ને. બસ, આ તમે ઘરની વાત બહાર કોને કરો છો? આ રાધી હમણાં આવી હતી, કહેતી હતી કે તમે એને ટોર્ચર કરો છો, મારો છો, આમ કરો છો, તેમ કરો છો. બાપુજી, મેં કાંઈ કહ્યું નથી. બની શકે કે એક જ ઘરમાં રહેતી હોય તો એ સાંભળતી હોય. કસમથી મેં કોઈને કાંઈ નથી કીધું. સાચું બોલ, તું જ બધાને કહે છે ને? ના બાપુજી, આપણા ઘરની વાત કરીને મને શું ફાયદો? પ્લીઝ, મેં એને કાંઈ નથી કીધું, મને અંદર જવા દો. અંદર નથી જવાનું. પેલા તારા બાપે પૈસા મોકલ્યા. મેં તને 2 દિવસનું કીધું તું ને, અઠવાડિયું થઈ ગયું. હવે તું પૈસા લઈને જ આવજે આ ઘરમાં, એ સિવાય પગ નહીં મૂકતી. બા, તમે તો એક સ્ત્રી છો ને, તમે તો સમજો. સ્ત્રી છું ને એટલે જ સમજુ છું કે દરેક સ્ત્રી પરણીને આવે ને સાસરે ત્યારે કરિયાવર લઈને આવે, અને એક તું છે જે કાંઈ નથી લાવી. તેરાથીને એનો કીધું કે મારા બાપે મને કાંઈ નથી આપ્યું એટલે જ મારા સાસુ સસરા મને બોલે છે, વઢે છે. એવું કાંઈ ન કીધું તે એને? મેં કીધું ને મારા પપ્પા પાસે કોઈ પૈસા નથી, જવા દો મને અંદર. અરે જાય છે ક્યાં? ચાલ બહાર નીકળ, નીકળ તું મારા ઘરમાંથી, નીકળ, બહાર નીકળ, ચાલ. પ્લીઝ બા, મને અંદર આવવા દો, પ્લીઝ બા, પ્લીઝ. હવે તું આ ઘરમાં ક્યારેય નહીં આવી શકે, નીકળ અહીંયાથી, ચાલ. તારા બાપના ઘરેથી પૈસા લઈને આવીને ત્યારે જ આવજે અંદર. ચાલ નીકળ. હાલ ગંગા, અંદર વ્યા જઈએ આપણે. બા, બાપુજી મારી વાત તો સાંભળો. બા, બા, બા. હવે હું ક્યાં જઈશ, શું કરીશ? બીજા દિવસે. જો ગંગા, આજ ભોલી છે ને, પૈસા લીધા વગરની આવે ને તો એના ટાંટિયા જ ભાંગી નાખવા છે. એ આવે ને, જો ઉંબરેથી આપણને પૈસા આપે કે પછી એમ કે હું પૈસા લઈને આવી છું તો જ અંદર આવવા દેવાની. જો આવી. લઈ આવી પૈસા. આ શું છે? ડિવોર્સ પેપર? તારી પાસે મગાવ્યા હતા પૈસા અને તું આ ડિવોર્સ પેપર લઈને આવી, બેશરમ. એક મિનિટ, કેટલી વાર હાથ ઉપાડશો?
એ છોકરી, તું અમારા ઘરમાં માથું ન મારને એમાં જ તારી ભલાઈ છે. આ તમારી નહીં, હવે આ અમારી મેટર થઈ ગઈ છે. તમારી મેટર એટલે હું કઈ સમજો નહીં. તમારી વહુએ તમારી ઉપર કાયદેસરનો કેસ કર્યો છે. હા, એ બધું તારાથી થયું છે, તારી વકીલાતથી. એટલે તું એને મળતી હતી, બધું જાણતી હતી કા? અને ધીમે ધીમે ઓલા ઉધઈની જેમ તે મારા ઘરને ફોલી ખાધું નહીં? ફોલી તો તે ખાધી છે. તને તો તું જ કહેવાના લાયક છો. તું શું કહેતી હતી મને? વકીલ શું કરી લેવાની છે, શું કરી લેવાની છે, એમ જ ને? હવે જુઓ તમે, એક વકીલનો પાવર અને એનાથી વધારે એક સ્ત્રીનો પાવર. જુઓ, મેં તમારા બંને ઉપર કેસ કર્યો છે, ઘરેલું હિંસાનો. જો તમે લોકો નહીં માનો ને તો પછી મારે તમને કોર્ટમાં લઈ જવા પડશે. અત્યાર સુધી તો હું એમ માનતી હતી મારા સાસુ સસરા છે, મારા મા બાપ છે, પણ જ્યારે તમે મને ઘરની બહાર ધક્કા મારીને કાઢીને ત્યારે મને ખબર પડી કે એક સ્ત્રીનું તો કોઈ અસ્તિત્વ જ નથી. એ સાસરે જાય ને તોય પારકી, બાપના ઘરે જાય તોય પારકી. અત્યાર સુધી તો મેં બધું સહન કર્યું મારા બાપની આબરૂને લઈને, પણ હવે બસ થયું. તમારાથી હવે જે થાય ને તે કરી લેજો, કારણ કે આ વખતે મને રાધીનો જ નહીં, ફક્ત મારા બાપનો પણ સાથ મળ્યો છે. વકીલ છે રાધી, એ ધારે ને તે કરી શકે. જો તમે એક છોકરી તરીકે હલકામાં લેતા હો ને તો એ તમારી ભૂલ છે. અરે જવા દો ને ભાભી, આ લોકોને એ લોકો જેવા આપણે થઈ જ ના શકીએ. એ શું કહેતા હતા, વકીલને તો હું ખીચામાં લઈને ફરું છું, હે ને? ઓ અંકલ, તમે એક વકીલને ખરીદી શકો, પરંતુ એક વકીલની ઈમાનદારીને ક્યારેય નહીં. હવે તમને ખબર પડશે કોની સાથે પંગો લીધો છે. જેલના સળિયા પાછળ ધકેલીને ચક્કી ના પીસાવીએ ને તો આ કસમ છે વકીલાતની અમને. અરે ભોલી બેટા, આ આપણો ઘરનો મામલો છે, આપણે પતાવી દઈશું. બતાવી દઈશું નહીં, કોર્ટમાં. અને ભાભી, તમારો આમાં વાંક જ નથી, કારણ કે તમારી જેવી 4-5 હજાર મહિલાઓનો વાંક છે આમાં. તમને ખબર છે, દર વર્ષે છે ને 4 થી 5 હજાર મહિલાઓ મૃત્યુ પામે છે ઘરેલું હિંસાના કારણે. તમારી જેવા સાસુ સસરા હોય ને, વહુને ખૂબ જ હેરાન કરે છે, અને વહુ કાંઈ નથી બોલતી, કારણ કે આ ઘરની મેટર છે. ઘરના એક ખૂણામાં બેસીને રોઈ લે છે, પણ કોઈને વાત નથી કરતી. જ્યાં સુધી અમે સ્ત્રીઓ નહીં સુધરીએ ત્યાં સુધી તમારા જેવા ક્યાંથી સુધરશે? બાપુજી, ખરેખર જો તમને માફી માંગવાની ઈચ્છા થાય ને તો મારા પપ્પા પાસે જાજો. હું એની 7 ખોટની એકની એક દીકરી છું. એને તમારા ઘરે આપી, કારણ કે હું તમારા ઘરને સ્વર્ગ બનાવી શકું. પણ જ્યારે ઘરમાં રાક્ષસો હોય ને ત્યારે નર્કને સ્વર્ગ ક્યારેય ન બનાવી શકાય. રાધી, તારી વાત સાચી છે. સ્ત્રીઓને હર હંમેશા સહન શક્તિની મૂર્તિ કહેવામાં આવે છે. સ્ત્રીઓ સહન કરે છે ને એટલે જ તમારા જેવા લોકો એને સહન કરાવે છે. જે દિવસે સ્ત્રીઓ સહન કરવાનું મૂકીને હાથમાં હથિયાર ઉપાડશે ને તે દિવસે તે નવદુર્ગા છે, રણચંડી છે, દુર્ગા છે. હવે આપણે કોર્ટમાં મળીશું, ત્યારે તમને ખબર પડશે કે એક સ્ત્રી શું કરી શકે. ચાલો મળીએ કોર્ટમાં. બાય અંકલ, બાય. મિત્રો, અમે જે ભૂલ કરી છે એ તમે લોકો કોઈ ના કરતા પ્લીઝ. વહુને સાચવજો દીકરીની જેમ, આપણા ઘરની લક્ષ્મી છે. મારી જેવી સાસુ ન બનતા પ્લીઝ. એક માં બનજો, એ પણ વહુની. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.